અરવિંદ કેજરીવાલ દ્વારા ખાસ કરીને એક વાત કહેવામાં આવી છે કે અત્યારે હાલ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ જ પ્રકારનું ગઠબંધન નથી અને ક્યાંક ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા આ જ વાતને લઈને કોંગ્રેસ ઉપર ઘણા બધા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે। જે પ્રમાણે મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની અંદર અત્યારે હાલ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ જ પ્રકારનું ગઠબંધન નથી તેવી વાત કહેવામાં આવી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ઈસુદાન ગઢવી દ્વારા પણ આ જ વિષયને લઈને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મને એ નથી સમજાતું કે આખા ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસની સરકાર બને એ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ, નેતાઓએ અને લોકોએ ખૂબ મહેનત કરી। દર વખતે આવે એટલે 5 વર્ષે રેસના ઘોડા, નાના ઘોડા, રેસના ઘોડા, લગ્નના ઘોડા। અલા ભાઈ, આ ઘોડાને 5 વર્ષ બાંધી દો ને તો અમે સત્તા તમને બતાવી દઈએ। આ રેસના લગ્નના ઘોડા તમે જુદા ક્યારે કરશો? રાહુલ ગાંધી એમ કહે છે કે રેસના ઘોડાને કોંગ્રેસે ભાજપ સાથે મળીને વિસાવદરમાં હરાવવાની કોશિશ કરી હતી। આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના મજૂરોને શું થયું? કોંગ્રેસ પિક્ચરમાં છે જ નહીં। મહેરબાની કરીને ગુજરાતના તમામ નાગરિકોને કહું છું કે કોંગ્રેસ માઇન્ડમાંથી કાઢી નાખો। આ ભાજપને ત્યાં નોકરી કરે છે કોંગ્રેસના નેતાઓ, અને એનો આ પરિણામ છે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ બેફાનપણે લૂંટે છે। કોંગ્રેસના નેતાઓ ધંધાઓમાં રસ છે, એને ધંધાઓ કરવા છે। કોંગ્રેસના નેતાઓ સત્તા ઉપર એટલે બેઠા હોય છે કે જે ધંધાઓ કરે છે। અને તમે જુઓ કે કોંગ્રેસ 6 ધારાસભ્ય પોતાના ગયા, એમાંથી એક પણ જીતી ન શકી। આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય ગયો। 1.5 વર્ષ સુધી ભાજપે ચૂંટણી ના લાવી, અને ભાજપે ચૂંટણી લાવ્યા પછી પણ કોંગ્રેસને ઊભું રાખ્યા પછી પણ ભાજપને આમ આદમીએ હરાવી દીધું છે। એટલે તમામ ગુજરાતના નાગરિકોને કહું છું કે હવે પડો નહીં આમાં। કોંગ્રેસ 5% વોટ લેશે, 2027માં 0 સીટ સાથે। આ મારી ભવિષ્યવાણી છે। હું કોઈ ભવિષ્ય વહેતા નથી, પણ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે જોઉં છું। દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ, તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો, તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો, જ્યાં કોંગ્રેસ પતી અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે। એટલે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ, હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે વિસાવદરમાં જોયું હશે કોંગ્રેસે કેવી ચાલ કરી હતી ભાજપના ઈશારે, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને। એટલે દ્વારકાના પણ તમામ કોંગ્રેસના લીડરો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે ઈચ્છો છો ને કે ભાજપને હરાવી શકીએ, ભાજપને હટાવી છે, ભાજપના અજગર જેવા બરડામાંથી લોકોને છોડાવવા છે, તો છોડો કોંગ્રેસ, આવો આમ આદમી પાર્ટી સાથે, ઈસુદાનભાઈ સાથે જોડાઓ। આપણે ભાજપને કાઢીશું અને ગુજરાતમાં આમ આદમીની, આમ જનતાની, આમ લોકોની, ખેડૂતોની સરકાર લાવીશું। એટલે જે પ્રમાણે આપણે ગઈકાલે જોયું હતું કે એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા જે આપના ધારાસભ્ય છે બંને એક સાથે જોવા મળ્યા હતા, પરંતુ ક્યાંક એવી પણ ચર્ચાઓ વાયુવેગે ઉપડી હતી કે જે પ્રમાણે અરવિંદ કેજરીવાલે ગઠબંધનની વાત કરી હતી એને જ લઈને ક્યાંક ચૈતર વસાવા એ વાત ન માનતા હોય એવું લાગી રહ્યું હતું। પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસને લઈને, એના ઉપરથી પણ ક્યાંક રાજકારણ છે તે ગરમાયું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।